ભાવેશ તમે સોસાયટીમાં નવરાત્રીનો વહીવટ કરો હો હા તો એનો અમને ફાયદો શું? એટલે શું ફાયદો કરવાનો એમાં? ઘરના હોય તો કંઈક ફાયદો તો થવો જ જોઈએ ને. શું ફાયદો શું કરવાનો તારે? કાલ હું પહેલેથી ગાતી હતી તે છેક છેલ્લે સુધી ગાયા બરોબર, હા. છેલ્લા 4 કલાક સુધી ગાયા હતા બરોબર, અને પછી મને છેલ્લે ખબર પડી કે નાસ્તો તો હે જ નહીં. એ ભગવાન, તું માતાજીની આરાધના માટે ગરબા કરે છે કે નાસ્તા માટે? અલા ભોંડો, નાસ્તો તો કરવા જો ને, 1500 રૂપિયા ભરીએ તો નાસ્તો ના કરવો પડે? અને તમે ઘરના વહીવટ કરનારા હો બરોબર, તો તમારે મને કહી ના દેવાય કે પારુલ આજ નાસ્તો નહીં રાખ્યો, હા. તો હું આરતી કરીને પછી ડાયરેક્ટ ઘરે જઈને સુઈ જા. તે એમાં શું હે પણ ના કીધું તો? આ તો તમારે મને શું આટલા બધા કલાક ગાયા ને પછી નાસ્તો ના હોય તો કેવું થાય? તો અમને ફાયદો તો હોવો જોઈએ ને, ઘરના હો તો એટલું તો. પણ આ તારે નાસ્તા કરવા માટે અહીંયા ગાવા આવવાનું હે ને ગરબા કરવાના હે, હોશિયારી મારે હે. તો નાસ્તો તો કરો છે, મેં તમને કીધું ને 1500 રૂપિયા ભરીએ તો નાસ્તો જ કરવો હોય ને. આ નકરા નાસ્તા કરવાના બાને આવો અહીંયા. અને આ એક વસ્તુ નહીં, બીજી એ બધી વસ્તુ છે. શું વસ્તુ હે? પરમ દિવસે શું કર્યું તું? બધાને ઇનામ આપવાના હતા બરોબર, હા. જી હારું ગાઈને, તો તમે જજ બન્યા હતા, હા. તો અમને કંઈક ફાયદો થવો જોઈએ ને. શું ફાયદો કરવાનો હોય? હું કેવું મસ્ત ગાતી હતી, શું મસ્ત ગાતી હતી? શેખ છેલ્લે સુધી ગાયા હતા, અને કેવું ખબર ફેશનમાં ગાતી હતી, અને ઓલી બાજુવાળી હાવ સિમ્પલ ગાતી હતી બરોબર, તો એ માઇક લઈને બાજુવાળાને પહેલો નંબર હે એવું બોલ્યા. તો તમને એમ ના થયું કે માર બૈરી ચાંદની ગાય બચારી? હું વહીવટ કરતો હોય ને એટલે મારે તટસ્થ થઈને નિર્ણય લેવાનો હોય. ઘરવાળા હે એટલે એને પહેલા બેહાર દેવાનું, એને પહેલો નંબર આલો ને એવું ના કરાય તારો ભા. પણ જે હારું ગાતા હોય ને તો અપાય ને. પણ તને એવું લાગે કે તું હારું ગાય હે? હું હારું ભેંસામાં વગડામાં ફરતી હોય ને પેલી ગરામ ફરીને એવી રીતે ગાય હતું. તને એવું લાગે કે તું હારું ગાય છે? બધા મને કહેતા હતા આજુબાજુ વાળા બધા કે પારું તું મસ્ત ગાતી હતી, કે ભાવેશભાઈ તને બધા ચડાવે છે, તને સમજણ ચમ નહીં પડતી? ઘરમાં ટંટો પેસે એના માટે ચડાવે કરીને એવો તમે મને ખબર હતી કે તમે વહીવટ કરો ને કઈ ઠેકાણું ના હોય, એટલે હે ને બધું છોડ દેજો. શું છોડ દેજો? તાણે મને ફાયદો ના થાય, તમારે વહીવટ કરવાનો શું મતલબ? તમારા બાપ તું લોહી ના આપીશ ને સોસાયટી વચ્ચે મારી આબરૂ કાઢી. શું આબરૂ કાઢે? એક તો મારી દુકાનથી વહેલા આવવાનું કરે અને પાછું સોસાયટી અહીંયા જતા રહો તમે બરોબર, અને અમને તો કઈ ફાયદો ના થાય, એટલે તમારે રહેવાનું થતું નહીં. તું બાપા બંધ થાને. તું માતાજીની નવરાત્રી છે, નવરાત્રીનો વહીવટ કરવાનો, સેવા કરવાની હોય, ત્યાં ફાયદા લેવા ના જવાનું આ હોય. તો અમને કઈક ઇનામ બિનામ આવે ને એવું કરાય કે આજ નાસ્તો પણ તારે જે જોતું હોય ક્યાં હું તને ઇનામ લઈ આપું? અહીંયા ચોરી કરીને શું કરવા લાવું? તારે ખોટા નંબર લઈને તારે ઇનામ લઈ લેવા છે? ખોટા નંબર અને નહીં, તારે ભૂખ લાગે ને તો મને કહી દેવાનું, હું બજારમાં નાસ્તો લેતો આવીશ. એક નહીં 1 કિલો લઈને આવીશ. મહેનત કરી હોય તો આપણને એમ થાય કે હા મને ઇનામ આવ્યું એવું થાય, અને આ તો ઉપરથી ભગરી ભેંસની જેવું ગાતી હોય ને પાછી કે મોળું હું કેવી ગાતી મસ્તું ફેશનમાં ગઈ વાર અંબુડો. તમારે તો હે ને અને બરતરા એમ થાય કે મેં પાડોશણને ઇનામ આલ્યું. આજ તો થાય જ ને તાણે. તમે હે તો હરખી રીતે ના ગાતા હોય એમને આપો, અમે અસલ ગાતા હોય મહેનત અંબુડો. કરી નકરા મસ્ત ગાય હે રે. મસ્ત ગાય હે, તમને બહુ ઈનું હોય મસ્ત ગાય મસ્ત ગાય. તારે આવા લાભ લેવાનું તો આવું જ નહીં. લાભ લેવાની વસ્તુ નહીં, પણ તમે જે સાચું હોય ને ઈ કરો. ઈ જ બધા કરીએ કે છીએ. બચારા કે પારુલ હારી ગાતી હતી, તમારે નખરું એવું છે, કઈ નહીં ના આપો તો હે ને હું આવા જ નહીં આવવાની. હા તો આવો હક લે, વહીવટ મારે કરો ને શાંતિ થઈ ઠેકાણા જાય. વગરનો. લોહી પીનું.